ખેડા જિલ્લાના કપડવંજ વિસ્તારમાં ફાગવેલને તાલુકો જાહેર કરવાની પ્રક્રિયા હવે રાજકીય વચનો અને વહીવટી નિર્ણયોને કારણે ભારે વિવાદમાં ફેરવાઈ ગઈ છે। બે વખત સરકારને પોતાનો નિર્ણય બદલવો પડ્યો હોવા છતાં ચીખલોડ ગામ સાથે થતો અન્યાય યથાવત રહેતા જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચીખલોડ ગામના લોકો છેલ્લા 4 દિવસથી સતત ઉપવાસ અને ધરણા પર બેઠા છે। મહિલાઓ અને પુરુષો બંને સરકારી નિર્ણયથી વ્યથિત છે, પરંતુ જિલ્લાના નેતાઓ, સાંસદ સહિતના રાજકીય આગેવાનો માત્ર જાહેરાતોમાં સક્રિય રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનોના આંદોલન દરમિયાન કોઈ નેતાએ મુલાકાત ન લેતા અસંતોષ વધુ ઘેરો બન્યો છે। સરમાં અમે કપણ તાલુકામાં રહીએ છીએ અને અમારે ફાગવેલ તાલુકામાં જવું નથી અને અમારે કપણ તાલુકામાં રહેવું છે, એટલે અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ। આજે 4 દિવસ થયા પણ હજી સુધી કોઈ જોવા પણ આવ્યું નથી, એટલે અમે આ આંદોલન ચાલુ હમણાં રાખીશું। કોને કોને રજૂઆતો કરી તમે? બધે રજૂઆત તો કરી છે સાહેબ, ધારાસભ્ય કે કોઈ જોવા આવ્યું છે? બધે રજૂઆત તો બધું કરી અને પછી જ અમે બેઠા છીએ, કોઈએ સાથ આપ્યો નથી, એટલે પછી અમારે આ પ્રતિક ઉપવાસ ઉપર બેસવું પડ્યું। આજે કેટલામો દિવસ? આજે 4 દિવસ થયા છે। અને કઈ જગ્યા ઉપર તમે પ્રતિક ઉપવાસ? અમે ચીખલોડ રોડ ઉપર બેઠા છીએ, કપડવંજ જવાના રોડ ઉપર બેઠા છીએ। તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે અમને યથાવત કપણ તાલુકામાં જ રહેવું છે। અમારે એ ફાગવેલ તાલુકામાં બને તો અમને કોઈ વાંધો નથી, પણ અમારે એ બાજુ વિરુદ્ધ દિશા થઈ જાય છે અને બધો વ્યવહાર કપણ સાથે છે, સ્કૂલ, કોલેજ, દવાખાનું બધું જ। મારું નામ કનુભાઈ અંબાલાલ પટેલ છે। ક્યાંના છો આપ અને અહીં આટલી મોટી સંખ્યામાં તમે અહીં બેઠા છો, શા કારણે બેઠા છો? સાહેબ, આ તો અમારો કપડવંજ તાલુકો 200 વર્ષથી અમારા સંબંધો છે અને એ સંબંધો મેં કરી અને અમને છેલ્લું ગામ છે કે જે અમે કપડવંજ અને ચીખલોડ એક થઈ ગયું છે અત્યારે, એનો વિકાસ સાથે એટલા સુધી આવે છે અહીં સુધી, છતાં અમને ફાગવેલ બાજુ થઈ ગયું। ફાગવેલ તાલુકો બનાવે, જિલ્લો બનાવે એમનો વાંધો નહીં, તો અમારું ગામ કપડવંજમાં જ સમાવેશ થઈ જોઈએ। જો કપડવંજમાં જ સમાવેશ થાય તો અમારા બાળકો તમામનો શિક્ષણ સુવિધાઓને બધા અસર ના થાય, જોડાયેલું છે। કેટલા દિવસથી બેઠેલા છે? 4 દિવસથી સાહેબ। તમારી શું બીજી માગો છો? માગો અમારી બીજી કોઈ નહીં, તાલુકાની જ માગ, કપડવંજ તાલુકામાં જ સમાવેશ થવો જોઈએ અમારી માગ, બીજી કોઈ માગ નહીં। નેતાઓ કે કોઈ મળવા? કોઈ નહીં સાહેબ, કોઈ ફટલું નહીં મારતું, શું કરવાનું? તો હવે તમે શું કરશો? કોઈ કરીશું, રાહ જોઈશું, નહીં તો અમારું સીધા આંદોલન ચાલુ રાખીશું અને જે કંઈ બીજા અમારા પ્લાન હશે અગાઉ પહેલાં અમે ડિક્લેર કરી નહીં સાહેબ, તોફાન તમારે નથી કરવું। પ્રજાપતિ પ્રકાશકુમાર પ્રવીણભાઈ છે, ગામ ચીખલોડ, તાલુકો કપડવંજ। પ્રકાશભાઈ, અહીં આટલી બધી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ કેમ અહીં ઊભા છે, બેઠા છે અને શું કારણ છે? કારણ કે અમારે ફાગવેલ તાલુકા અમારો સમાવેશ કરાયો છે, પણ અમારે ફાગવેલ તાલુકામાં રહેવું નથી। ફાગવેલ તાલુકો બને એ અમારાથી કોઈ નિષ્ફળ નથી, પણ અમે કપડવંજ તાલુકામાં રાખીએ એ અમારા માટે સારું છે, ગ્રામજનો માટે। કપડવંજ તાલુકો જ કેમ તમે પસંદ કર્યો છે? કારણ કે અમારા કપડવંજ તાલુકામાં બધી સેવા અમારે પૂરી પડે છે, સ્કૂલનું ભણતર, દવાખાનું, બધી રીતે અમારા સારા માટે, અમારા ગામ માટે સારું છે, એટલા માટે। અહીં કોઈ તમે આટલા સમયથી બેઠેલા છો ઉપવાસ ઉપર, આંદોલન પર, અધિકારીઓ કે કોઈ નેતાઓ? ના, અત્યારે લગી 4 દિવસથી ઉપવાસ બેઠા પણ કોઈ નેતા કે અધિકારી જોવા આવ્યા નથી। તમારી હવે માગો પૂર્ણ નહીં થાય તો તમે શું કરશો? અમારી જો માગો પૂર્ણ નહીં થાય તો આ પ્રતિક ઉપવાસ ચાલુ રાખીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું, તોય પણ અમારી માંગ પૂરી નહીં થાય તો અમે આમરણ ઉપવાસ રાખ્યું અને ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ રાખીશું। મારું નામ છે ભારતીબેન નટવરભાઈ પરમાર। અમે ચીખલોડ ગામના રહેવાસી છે, તાલુકો અમારો કપડવંજ છે। અમે કપડવંજ તાલુકામાં જ રહેવા માંગીએ છીએ। અમારે ફાગવેલ અવરું પડે છે, અમે ફાગવેલમાં અમારો સમાવેશ કરવા માંગતા નથી। અમારી એ જ માંગણી છે કે અમને કપડવંજમાં રાખવા। કપડવંજ જ કેમ તમારા માટે? અમારે કપડવંજમાં અમારે બધો વ્યવહાર, જૂનો ગયડાનો બધો વ્યવહાર બધો કપડવંજમાં અમારે, માનો કે લગ્ન પ્રસંગ હોય તો બી અમે કપડવંજમાં બધું લેવા જઈએ, દવાખાનું હોય તો બી કપડવંજમાં લેવા, બધું તૈયાર અમારે થઈ જાય કામ, અને માનો છોકરોને ભણવાનું બી કપડવંજમાં જ અમારે થાય છે બધું। અને કોઈ કામ હોય તો આપણે બજાર જતા આવીએ ને કોર્ટમાં બી કામ અમારે પતી જાય। આ બાજુ દવાખાનામાં કોઈ અમે કહેશે દાખલો લાવો તો પછી અમે કઈ જઈએ, આ બાજુ અવરા ફાગવેલમાં થોડા જવાના દાખલો લેવા માટે, એટલે અમારે કપડવંજમાં જ જોઈએ। બીજે કેટલા દિવસથી તમે આંદોલન પર બેઠા? અમે 4 દિવસથી આંદોલન પર બેઠા છે। કોઈ નેતાઓ કે કોઈ? ના, કોઈ આવ્યું નથી અમારા ગામમાં હજુ।
હવે શું કરશો? હવે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. કોઈ બી અમારા ગામમાં આવશે તો અમે આખું ગામ કરી ચૂંટણીવાળાનો બહિષ્કાર કરીશું કે તમે આટલા દિવસથી અમારા ત્યાં કોઈ અમને ખબર લેવા તમે આવ્યું નથી અમારી, તો હવે શું કરવા આવ્યા? અમે વોટ કોઈને આપીએ નહીં, કોઈને પણ નહીં આપીએ ને ગામમાં પ્રવેશ કરવા બી નહીં દઈએ. તમારી માગો નહીં સ્વીકારાય તો શું તો કરશો? અમે આમ નામ બેસી રહીશું જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી. કયા ગામના છો અને કયા તાલુકાના? સુધાબેન મારું નામ, સુભાષભાઈ પરમાર. સુધાબેન, અહીં આટલા બધા સંખ્યામાં મહિલાઓ અહીં ઊભા રહ્યા છે, બેઠા છે, તો શું કારણ છે? આ મારા એનું કપડાંથી નિકાલ લાવવાના એ કારણ વિહર્યા. કામ કપડાં તાલુકામાં રહેવાનું અમારે એકલી નિકાલ લાવવા અમે બધા બેઠા 4 દિવસથી, અને કોઈ જોવાય નહીં આવતા. બહારના લોકો કોઈ જોવા આવવું જોઈએ ને, કોઈ અમને શા માટે આવું કરી. કાલ બેઠી અમારે આટલું માણસ 4 દિવસથી પુરુષ આદમી બધું બેઠી રહ્યું, તેમને જોવા આવવું પડે ને. તો પછી અમે એમને ગામમાં નહીં પહેવા દઈએ. વોટિંગમાં કંઈ કોટ લેવા આવશે તો અમે એમને સહકાર નહીં આલીએ, પૂરો સહકાર એમને નહીં મળે. પછી આને લઈને તમે રજૂઆત કરી હતી કોઈ જગ્યાએ? ના, બધે કરી. કોઈ નેતા કે કોઈ સાંસદ ના, કે કોઈ જોવાય નહીં આયા. તમારી એમને જોવા આવવું જોઈએ ને. કા 4 દિવસથી માણસ બેઠ્યું તો જોવા નહીં આવવાનું નેતાઓને? માગણી નહીં સંતોષાય તો તું આગળની કાર્યવાહી? વોટ લેવા આવશે ખાલી. તમારી માગણી નહીં સંતોષાય તો આગળની કાર્યવાહી શું રહેશે? અમે અગાડી પછી આ ગમે તે કાર્યવાહી તો કરવી જ પડશે ને સાહેબ. અમારે કપરાણ તાલુકામાં રહેવાનું એટલે અમારે ફાગવેલ અવરું પડે, એટલે અમારે એનો રસ્તો તો લાવવો જ પડશે ને. આ 4 દિવસથી માણસ બેઠું એટલે એનો કઈ રસ્તો તો અમારે કરવો જ પડશે ને. આંદોલન ચાલુ રહેશે.